વિરમગામ ડાંગર કૌભાંડ મામલે ધારાસભ્ય હાર્દિક પટેલનું મોટું નિવેદન। ડાંગરની ખરીદી પુરવઠા વિભાગે કરી હતી। ડાંગરની ખરીદી બાદ મોટા પ્રમાણમાં ઘટ મળી આવી। ખેડૂતોએ ડાંગર વેચી પૈસા નથી મળ્યા એટલે વિરોધ સ્વાભાવિક છે। ખેડૂતો જે આરોપીની વાત કરી રહ્યા છે તેની ધરપકડ થઈ ચૂકી છે। ગઈકાલે રાત્રે પોલીસે આરોપીની ધરપકડ કરી છે તે પ્રકારની વાત પણ હાર્દિક પટેલે કરી। સ્વાભાવિક છે કે ડાંગરની ખરીદી જ્યારે પણ થઈ એ પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવે છે અને પુરવઠા વિભાગ દ્વારા જે ડાંગરની ખરીદી કરવામાં આવી એમાં ખૂબ મોટા પ્રમાણમાં ઘટ પણ જોવા મળેલી છે। સ્વાભાવિક છે જે ખેડૂતોએ ડાંગર નાખ્યું હોય એમને પૈસા ન મળ્યા હોય તો એ વિરોધ કરતા જ હોય અને એ લોકો જે વિરોધ કરે છે વ્યાજબી વિરોધ છે। એ લોકોને ડાંગરના પૈસા પણ મળવા જોઈએ અને જે આરોપીની ધરપકડની વાત ખેડૂતો દ્વારા અને સરકાર દ્વારા કરવામાં આવે છે એ આરોપીની ધરપકડ ગઈકાલ રાત્રે જ વિરમગામ પોલીસે કરેલી છે અને મને ચોક્કસ ભરોસો છે કે યોગ્ય તપાસ કરીને ખેડૂતોને ન્યાય આપવાનો સંપૂર્ણ પ્રયાસ પણ થશે।